રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 12 ડિગ્રી સાથે દાહોદ ઠંડુગાર હોવાની વાત સામે આવી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે। હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવારે અને રાતના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દાહોદ શહેરમાં નોંધાયું હતું। દાહોદનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું અને ઠંડુ રહેશે। आने वाले 7 दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा। मतलब मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.6 डिग्री सेल्सियस और गांधीनगर में 15.5 डिग्री सेल्सियस